टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો રાજકોટમાં પનીર ખાતા પહેલા હવે સાવધાન થઈ જજો, કારણ કે રાજકોટમાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત પનીરની ફેક્ટરી ઝડપાઈ છે। એસઓજી પોલીસે 800 કિલો શંકાસ્પદ પનીર સીલ કર્યું છે। શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા। ફર્નિચરના બોર્ડ મારી અંદર શંકાસ્પદ ભેળસેળ યુક્ત પનીરની ફેક્ટરી ધમધમી રહી હતી। પનીરની સાથે મોટા પ્રમાણમાં પામ તેલનો જથ્થો પણ અત્યારે મળી આવ્યો છે। પનીર બનાવવામાં પામ તેલનો ઉપયોગ કરાતો હોવાનો ખુલાસો પણ થયો છે। વધુ તપાસ માટે પનીરના નમૂના વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી પણ હાથ ધરાશે। ₹800 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો જેની કિંમત 1,20,000 થાય છે। આ ઉપરાંત કોઈ પણ જાતના બિલ અને કનેક્શન વગરના 21 ગેસના બાટલા, આ ઉપરાંત પનીરને બનાવવા માટે અલગ અલગ મટીરિયલ્સ જેવા કે એસિટિક એસિડ, પામ ઓઇલ અને બીજા બોક્સ છે, સ્ટીકર્સ છે વગેરે ટોટલ મુદ્દામાલ 1,31,000 જેટલો મળેલ છે। ઉપરોક્ત બનાવ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ શંકાસ્પદ પનીરના અલગ અલગ સેમ્પલો લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી બરોડા ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવે છે। એસઓજીએ ડુપ્લિકેટ ગણાતા શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપ્યો છે। શીતલ પાર્ક વિસ્તારમાં દ્રશ્ય છે। પીવીસી ફર્નિચરની આડમાં અત્યારે આ સમગ્ર વાતચીત જે સામે આવી રહી છે, એટલે કે ડુપ્લિકેટ જથ્થો જે છે સામે આવી રહ્યો છે। આપણે વાત કરીએ એ વ્યક્તિ સાથે। कितना पनीर था अंदर? क्या अंदर पनीर पकड़ा गया, कितना है अंदर? वो होगा 100 किलो। कितना किलो? 100 किलो। 100 किलो है। अभी पुलिस ने तो 800 किलो पकड़ा है। किसका ये मालिक कौन है इसका? मालिक मेरे को नहीं मालूम। आप काम कर रहे हो, आपको मालिक नहीं पता? मैं वर्कर हूँ, मैं कोई सेठ तो नहीं। ये पनीर क्या डुप्लीकेट है कि किस तरह से कहाँ कहाँ ये पनीर भेज रहे थे? वो मेरे को नहीं मालूम। જે રીતે કર્મચારી કહી રહ્યા છે કે મને ખ્યાલ નથી કે અહીંથી કોણ કોણ, એટલે કે કયા કયા વ્યક્તિઓ અહીંથી સપ્લાય કરતા હતા। જે સમગ્ર દ્રશ્ય તમને હું બતાડવા જઈ રહ્યો છું તે જે કારખાનું છે એના આ દ્રશ્ય છે। હાલ અત્યારે વિગતો જે સામે આવી રહી છે ત્યાં ડુપ્લિકેટ પનીર હોવાની વાત સામે આવી રહી છે। પીવીસી ફર્નિચરની આડમાં, એટલે કે બારે બોર્ડ મારેલું છે કે ફર્નિચર, પરંતુ અંદર જે આ ગોરખ ધંધા ચાલતા હતા એ ધંધાનો પર્દાફાશ એસઓજીએ કર્યો છે અને હાલ અત્યારે ત્યાંથી કર્મીઓ પણ અત્યારે ફરાર થઈ ગયા છે। હાલ તો અત્યારે પોલીસની સાથે આરોગ્ય કર્મીઓએ પણ તપાસ હાથ ધરી છે। ત્યારે થોડીક ક્ષણોમાં પોલીસ સમગ્ર મામલે માહિતી આપવા જઈ રહી છે। 800 કિલો જથ્થો અત્યારે ઝડપવામાં આવ્યો છે। સમગ્ર વિગતની વાત કરવામાં આવે તો રાજકોટના શીતલ પાર્ક વિસ્તારની આ ઘટના છે। પોલીસ ત્યારે આરોગ્ય વિભાગને પણ સાથે રાખીને આગળની કાર્યવાહી કરવા જઈ રહી છે। ત્યારે રાજકોટની નામાંકિત હોટલમાં પણ આ જથ્થો મોકલતા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।